આપના પરિચયથી મારું નામ મહેતા જયદીપ છે। હું અંબાજી નિકેતન મંદિરની અંદર પૂજારી તરીકેની ફરજ બજાવું છું। આજે પહેલું નોરતું છે, મંદિરમાં ભક્તોનો કેવો ઘસારો છે, કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? મંદિરની અંદર આજે સવારે 5:30 વાગ્યાથી અવિરત ઘસારો તમને જોવા મળી રહ્યો છે અને ભક્તો કંઈક મોટી આશા લઈને જેની આશાઓ પૂર્ણ થઈ છે એ મંદિરની અંદર ખૂબ મોટી માત્રાની અંદર ભગવાનની અંદર માતાજીના દર્શન કરવા માટે પધારે છે। એ પ્રકારે વ્યવસ્થાઓ મંદિરમાં કરવામાં આવી છે, શું મહત્વ છે ચૈત્ર નવરાત્રિ? જો શાસ્ત્રોની અંદર 4 નવરાત્રિઓ બતાવેલી છે, એમાં દક્ષિણની અંદર ચૈત્ર નવરાત્રિનું વધારે મહત્ત્વ છે। આપણા ગુજરાતની અંદર ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું મહત્ત્વ છે। તો એ નવરાત્રિનું વિશેષ કરીને આપણા સુરતની અંદર અંબાજી નિકેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે અને લોકો અલગ અલગ શ્રદ્ધાઓના આકાંક્ષાઓ લઈ અને માતાજીના આગળ આવે અને અરજીઓ કરે છે। માતાજી બધાની અરજીઓ સ્વીકારી અને પૂર્ણ કરે છે। મંદિરમાં કઈ પ્રકારે વ્યવસ્થા ભક્તજનો માટે? ભક્તજનો માટે મંદિરની અંદર રેલિંગો મૂકવામાં આવેલી છે, ખૂબ બધા સ્વયંસેવકો મૂકવામાં આવેલા છે, ઠંડા પાણીના કુલરો મૂકવામાં આવેલા છે અને ઉપર આ ગરમીનો માહોલ છે અને ઉપર પંખાઓ પણ મૂકેલા છે, જેથી કરીને આવેલ ભક્તજન શાંતિથી માતાજીના દર્શન કરી શકે।